નામ છે ભરત રાવળ। આ બિઝનેસની અંદર આજથી એક્ઝેક્ટ 7 વર્ષ પહેલા આ જ હોલની અંદર મંગળવારની રાત્રે છેલ્લેથી બીજી સીટની અંદર પ્રેઝન્ટેશન જોવા માટે બેઠો હતો, બરાબર છે। અને બતાવનાર એવો વ્યક્તિ હતો કે જેને ગુજરાતીમાં પોતાનું નામ લખતા નહોતું આવડતું, બરાબર। એવા એક અભણ વ્યક્તિ કે જે ટેમ્પો ચલાવીને રોજની 200-300 રૂપિયા મજૂરી કમાય કરી અને ઘર ગુજરાન ચલાવનાર વ્યક્તિ આ ધંધાની અંદર લાવનાર છે। એટલે તમને આજે કોણ લાવ્યો છે કોણ નથી લાવ્યો એ મેટર કરતું નથી। એક જ વસ્તુ છે, કુદરતની મરજી છે, તમારા લાઈફની અંદર કંઈક સારું આપવા માંગે છે, બરાબર છે। એટલે એનો ઈશારો છે, એટલા માટે તમે અહીંયા બેઠા છો, બરાબર। એની મરજી વગર પત્તું હલતું નથી। તો નામ ભરત રાવળ આ બિઝનેસની અંદર કેમ આવ્યો અને કેમ આ બિઝનેસની અંદર કામકાજ કરવું જરૂરી છે અને આજે હું કેમ દિલથી કામકાજ કરું છું, બસ એ મારો 5-1 મિનિટનો જ હું મારો પરિચય આપીશ। તો આ બિઝનેસ નહોતો કરતો એની પહેલાંની વાત કરું તો એકદમ મિડલ ક્લાસ ગરીબ ફેમિલીથી આવું છું। એવું કહેવાય કે ભણવા માટેના એક સમયે પૈસા નહોતા, ભાડાના મકાનમાં રહેતો હતો, બરાબર છે। લોકોની ગાડીઓ પણ સાફ કરી છે, લોકોના ઘરના કામ પણ કર્યા છે અને એમ કરતાં કરતાં 10મા સુધી ભણી શક્યો। 10મામાં સારા પર્સન્ટેજ આવ્યા તો ITI કર્યું, કોમ્પ્યુટર હાર્ડવેર એન્જિનિયરિંગ। એ કરતાં કરતાં એમાં પણ જોબ કરી, વસ્ત્રાપુરની અંદર 2500 રૂપિયા પગારની અંદર નોકરી કરી। ત્યાં સેટ ના થયું તો કાપડ માર્કેટની અંદર ન્યુક્લોથની અંદર જિંદગીના 9 વર્ષ આપ્યા। ત્યાં લાસ્ટ સેલેરી 8,500 રૂપિયા હતો, પણ ત્યાં પણ કુદરત માલિકને મંજૂર નહીં હોય તો ત્યાંથી પણ જોબ છોડી અને અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડની અંદર એઝ અ પરચેસ મેનેજર તરીકે કામકાજ કરવાની શરૂઆત કરી। ત્યાં જિંદગીના 7 વર્ષ આપ્યા અને લાસ્ટ સેલેરી મારો 25,000 હતો ને ત્યાં જ એક ટેમ્પો ડ્રાઈવર હતો કે જે રોજની સિમેન્ટની બોરીઓ ઉચકતો હતો ને આવું પ્રેઝન્ટેશન જોયા પછી 4 મહિના મારી પાછળ પડ્યા। મેં 4 મહિના એ વ્યક્તિને કારણ આપ્યા। ઘણા બધા હશે, ઘણા ટાઈમથી કહેતા હશે, પણ આપણે ક્યાંક ને ક્યાંક સમય ના હોવાના કારણ આપ્યા છે। તો મેં આવા 4 મહિના સુધી કારણ આપ્યા, પણ 4 મહિના પછી એ જ વ્યક્તિ મને આ હોલની અંદર લઈને આવ્યો અને આ પ્રેઝન્ટેશન જોયું। હવે તમે આમાં શું સમજ્યા શું નથી સમજ્યા મને નથી ખબર, પણ આની અંદર જે સ્લાઇડો આવતી હતી, જે મારા જિંદગીના 18-19 વર્ષ કાઢ્યા હતા અને અહીંયાથી જે હું જોતો હતો કે માણસ જો ડિસિઝન લે છે તો ઓછામાં ઓછા 2-3-5 વર્ષ જો સિસ્ટમથી કામકાજ કરે છે તો મિનિમમ 40-50 હજાર તો કમાઈ શકે છે, યસ કે નો? તો પહેલું તો માઇન્ડસેટ એ કર્યું, છોલો લાખો રૂપિયા કરોડો રૂપિયા એ નથી જોતા, પણ આજે મને જે ઘરમાં તકલીફ પડે છે ને એ જો તકલીફનું સોલ્યુશન મળી જાય છે તો બેસ્ટ છે। તો મેં આ વસ્તુ ડિસિઝન લેવા માટે કેમ કર્યું, તો છોડો આ બધી વસ્તુ, આ હોલની બહાર જશો અને વિચારો કે આ ધંધો નથી જ કરવો તો ગુડ મોર્નિંગથી લઈને ગુડ નાઇટ સુધીની સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ કંઈક ને કંઈક હેલ્થને લગતી વસ્તુ વાપરીએ છીએ, યસ કે નો? આ નહીં કરીએ તો વાપરવાનું બંધ કરવાના નથી કરવાના। તો એ વાપરવાથી આજ સુધી 1 રૂપિયો કમાવાનો ચાન્સ નથી મળ્યો। જિંદગીમાં પહેલી ને છેલ્લી વખત 10-20-30 હજારની જો પ્રોડક્ટની ખરીદી કરીએ છીએ, વાપરીએ છીએ, સારી લાગે છે તો એની ભલામણ કરીએ છીએ। ઓલરેડી ભલામણ નથી વાપરતા તો એ કરીએ તો છીએ જ, યસ કે નો? મોબાઈલ સારો લાગે, વકીલ સારો લાગે, ડોક્ટર સારો લાગે, શિક્ષક સારો લાગે, જે વસ્તુની સારી લાગીને એની ભલામણ માર્કેટમાં ફોકટની કરીને એ લોકો પૈસા કમાય છે, યસ કે નો? તો અહીંયા સારી વસ્તુ, સાચી વસ્તુની જો ભલામણ કરવાથી જો જિંદગી બદલાતી હોય તો બિઝનેસ કરાય કે ના કરાય? 0% રોકાણ, 1 રૂપિયાનું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ નથી, ફ્રી ઓફ કોસ્ટ બિઝનેસ મળે છે। પહેલો પોઈન્ટ આ ગમ્યો। બીજો પોઈન્ટ એ ગમ્યો કે તમારી નોકરી, ધંધો, ખેતી જે કામકાજ કરો છો એને ક્યાંય ડિસ્ટર્બ નથી કરવાનું। જો એની સાથે સાથે 2-4 કલાક જો સિસ્ટમમાં સેટ થઈ આપવાથી આપણા પરિવારની સેફટી સિક્યુરિટી મળતી હોય અને લાઈફ બનતી હોય તો બિઝનેસ કરાય કે ના કરાય? અને છેલ્લો પોઈન્ટ છે જેનું નામ છે નોમિનેશન ફેસિલિટી, જેના માટે આજે પણ દિલથી કામકાજ કરું છું। કેમ કે બહાર માર્કેટમાં એવો કોઈ ધંધો નથી સાહેબ કે તમે કરતા હોય કાલ તમને કંઈક થઈ જાય ને તમારા પરિવારને સાચવે, યસ કે નો? પણ આ એક એવો બિઝનેસ છે સાહેબ, આજે દિલથી કામકાજ કરી લો, 5-7 વર્ષ ના કરે નારાયણ કંઈક થઈ જાય છે ને તો લાઈફ ટાઈમ માય લાઈફસ્ટાઈલ પરિવાર તમારા પરિવારને સાચવવા રેડી છે સાહેબ। બસ આ 3 પોઈન્ટ ગમે અને બિઝનેસની અંદર આવ્યા માટે તમારા મારા માટે એક જ કારણ હશે, બધું સારું લાગ્યું, પૈસા નથી, યસ કે નો? મારી પાસે પણ પૈસા નહોતા અને પૈસા નહોતા એના માટે સરે પણ મને એક જ વસ્તુ કીધું કે સાહેબ આજે 15-20 વર્ષ 19 વર્ષથી નોકરી કરો છો, આજે 25,000 કમાતા જો લાખોની ઓપોર્ચ્યુનિટી મળે છે અને આજે પણ તમારી જોડે લાઈફ ચેન્જ કરવા માટે જો ક્યાંક થોડા પૈસા નથી તો તમે જે જિંદગી જીવી રહ્યા છો ત્યાં લાગે છે કે જિંદગી એન્ડ સુધી સોલ્યુશન આવે? તો અંદરથી જવાબ આવ્યો ના। અને ડિસિઝન લેવા માટે મેં મારી વાઈફને વાત કરી, એક ક્ષણ વિચાર્યું નથી। વાઈફે એનો દોરો એવું કીધું મને કે આ ગળામાં પડ્યો છે એવો સોની દુકાને પડ્યો રહેશે અને દોરો કાઢીને આપ્યો। સાહેબ હું ચાંદોડિયામાં જ રહું છું, દુકાનનું નામ જોતું હશે તો પણ તમને પ્રૂફ સાથે આપીશ। દોરો ગીરવે મેલી અને મલ્ટિપલ ID 30,000થી આ બિઝનેસની મેં શરૂઆત કરી હતી સાહેબ। ઘણા લોકોને તક મળે ને એટલે કારણ આવે, પગાર આવે એટલે આપો, હજુ સેટિંગ થયું નહીં, સેટિંગ થાય એટલે કરું।
જે સેટિંગમાં ગયા હોય ને હજુ પાછા આયા નહીં સાહેબ. બરાબર છે, પણ એટલું 100% કહીશ, કુદરત તમને એવા સમયે જ તક આપશે ને જ્યારે ખીચામાં એક રૂપિયો નહીં હોય. જો એ તકને ઝડપીને તો 100% તમે પણ કાલે અહીંયા સ્ટેજ ઉપરથી બોલતા હશો સાહેબ. બસ આ બધી વસ્તુ સિસ્ટમની અંદર સેટ થયા, શીખવાનું ચાલુ કર્યું. ઘણા લોકોએ મજાક બનાવી, ઘણા લોકોએ ના કહેવાનું કર્યું, કેમ કે મારા 3 સાઢુ છે, મોટા છે મારાથી, એમના છોકરાઓ માટે સારું હતું તો બિઝનેસ બતાવવા ગયું તો એક સલાહ આપી કે તમને આમાં કંઈક મળે છે એટલે લઈને આવ્યા છો. બીજા સાઢુ એવું કીધું કે 25,000ની નોકરી જોડે આ ખોટું હડકતું પકડ્યું છે, જે કરો કરી ખાઓ, નહીં તો નોકરીએ જાય ને ઘરે જાય. મેં કીધું સલાહ લેવા નહીં આવ્યો, તમારે કરવું છે તો યસ, તમારે નથી કરો તમે તમારી જગ્યાએ. બસ મેં સંબંધ રિલેશન ક્યાંય બગાડ્યા નહીં. એ લોકો આજે હતા એમાંથી માઇનસ પરિસ્થિતિમાં છે, પણ આ ઇન્ડસ્ટ્રીની અંદર કામકાજ કરતા આજે 7 વર્ષ પૂરા થઈ ચૂક્યા. પરિવર્તન એટલું છે સાહેબ કે નોકરીમાં 25,000 હતો, આજે દર મહિનાની ઇન્કમ 1.5-2 લાખ રૂપિયા માય લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ આપે છે. અઠવાડિયાના 2,10,000 આવ્યા ને ત્યારે છેલ્લે બેઠો હતો ને ત્યારે મગજ હેંગ થઈ ગયું હતું કે ઘણા લોકોનું વર્ષનું ટોટલ નથી થતું, પણ મેં એવું માઇન્ડ સેટ કર્યું, છોડો 2,10,000, ખાલી મહિને 10,000 વધારાના આવશે ને તો 25માં 10 એડ થશે તો 35માં થોડી તકલીફો ઓછી પડશે. પણ થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ, થેન્ક્સ ટુ એક સિસ્ટમ જેના કારણે કામકાજ કરતો રહ્યો તો મંથ નંબર 149ની અંદર 2,10,000 અઠવાડિયાના માય લાઈફસ્ટાઈલે ઓલરેડી મારા એકાઉન્ટમાં પણ આપ્યા છે સાહેબ. બરાબર છે. ક્યારે વિચાર્યું નતું કે સારા 2 વ્હીલરમાં ફરી શકીએ, 4 વ્હીલરમાં, પણ આ બિઝનેસની અંદર આવ્યો તો 17 મહિનામાં પહેલી ગાડી લાવ્યો તો i10, અને આજે નીચે પડી છે 14 લાખની કિયા સોનેટ ટોપ મોડેલ. આ સિસ્ટમના માધ્યમથી યુઝ કરી રહ્યો છું. મારી કોઈ આ બડાઈ નથી. અને એવું કહેવાય છે કે મારા સમાજની અંદર હજુ સુધી કોઈ વિદેશ કન્ટ્રીમાં એટલું બધું નહીં જઈ શક્યો હોય, પણ થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ જેના કારણે 7 વખત ફોરેન કન્ટ્રીમાં જવાનો ચાન્સ મળ્યો. બરાબર છે. 7 વખત વિદેશ કન્ટ્રીમાં, લગભગ શોર્ટ ટાઈમની અંદર વિથ ફેમિલી, મારા બાળકો, મારી વાઈફ, કોઈ વિચાર્યું નહોતું, પણ શોર્ટ ટાઈમની અંદર ફોરેન કન્ટ્રીમાં હું મારા ફેમિલી સાથે પણ જઈ રહ્યો સાહેબ. તો આ એક એવો બિઝનેસ છે, તમે તમારા પરિવાર સાથે, તમારા ફેમિલી સાથે એક સારી સિક્યોર લાઈફ જીવી શકો છો. બસ એક જ વસ્તુ છે, ડિસિઝનની કિંમત છે. કહેવાય વન રાઇટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ. એક નિર્ણય માણસની જિંદગી બદલી શકે છે. નિર્ણય તમારો હોવો જોઈએ. બાકી આ નહીં કરીએ તો બહાર તો જે કરીએ છીએ કરવાના જ છીએ. આવો બધા સાથે મળીને આગળ વધીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.